ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર શક્તિસિંહના પ્રહાર, કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા। ભાજપના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું હોવાની વાત શક્તિસિંહે કહી છે। રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની વાત તેમણે કહી છે। એક શિક્ષકથી અનેક શાળાઓ ચાલી રહી છે। કોંગ્રેસના અભિવાદન સમારોહમાં શક્તિસિંહે સીડબ્લ્યુસીમાં થયેલી કામગીરીને પણ બિરદાવી। તેમણે કહ્યું કે તમામ નેતાઓ અને સભ્યોએ સારું કામ કર્યું છે। भारतीय जनता पार्टी ની સરકારે પ્રાઇવેટાઇઝેશન ન છૂટકે ઘર દાગીના ગીરવે મૂકીને ઊંચી શિક્ષણ ફી ભરીને પ્રાઇવેટમાં જવું પડે એવી સ્થિતિ છે। આવી ખરાબ પરિસ્થિતિ શિક્ષણની છે એ વાસ્તવિકતા છે, એ હકીકત છે। શાળાઓની સંખ્યા પણ ઘટી છે। 7 ધોરણ સુધીની શાળા હોય અને એક શિક્ષક હોય, આવી અનેક કચ્છમાં, ભાલમાં, આદિવાસી વિસ્તારમાં શાળાઓ છે અને પરિણામે ગુજરાતના બાળકોને સહન કરવું પડે છે। દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ ડેલિગેટ્સ દ્વારા કોંગ્રેસની ગુજરાતની વ્યવસ્થાના ભરપૂર વખાણ થયા। એ મારા કારણે નહીં, આ મિત્રો જે કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ છે એમના કારણે થયા છે। ઘરમાં પ્રસંગ હોય અને ઉત્સાહભેર કામ કરે, મોટામાં મોટો વ્યક્તિ નાનામાં નાનું કામ કરે, એ રીતે કોંગ્રેસ પરિવારના મિત્રોએ કામ કરીને એઆઈસીસીના અધિવેશનને દીપાવ્યું છે।